દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ। ચૈતર વસાવા ઉપર ખોટા કેસો કરી હેરાનગતિ કરવાનો ભાજપ સરકાર ઉપર આદિવાસી સમાજના આગેવાનોએ લગાવ્યો આરોપ। ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી યોજાઈ હજારો લોકોની પદયાત્રા। ચૈતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે સરકાર સામે ઉગ્ર વિરોધ। ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજનું રાજ્યવ્યાપી જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી। ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મળી 4 રાજ્યોના આદિવાસી અને ઓબીસી સમાજના આગેવાનો લડતમાં જોડાશે। શાંતિપૂર્ણ માર્ગે લોકશાહી ઢબે પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરી આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની આદિવાસી આગેવાનો દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી। જય આદિવાસી તમામ મીડિયાને પણ મારા જોહાર। આજે જે 3 દિવસ પહેલાથી જાહેર કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આજે પદયાત્રાનું આયોજન થયું। એ પદયાત્રાના આયોજનમાં ખૂબ મોટી સંખ્યાની અંદર દાહોદ જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોથી, તમામ ફળિયાથી, તમામ ઘરેથી લોકો આવ્યા છે અને જે માહોલ આજે થયો છે એ ચેતરભાઈ વસાવાના સપોર્ટની અંદર ખરેખર દિલથી દાહોદ જિલ્લાના તમામ જનતાનો અમે આભાર માનીએ છીએ। તમામ જનતા એના સપોર્ટમાં છે। જય આદિવાસી। આપ સૌને ખબર છે એમ ત્યાં ગુજરાતની ઈડી ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવ્યા। એમનો અવાજ અને આદિવાસીઓનો અવાજ રોકવામાં આવ્યો। એમને અગાઉ પણ 2 વખત 90 દિવસ માટે એટલે કે 3 મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા અને આવા જ એક ખોટા કેસ અંતર્ગત ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને અદાલતનો આશરો લઈને 7 વર્ષની જેલની સજા કરાવી છે।